નમસ્કાર, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। અત્યાર સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે તેને સબસ્ક્રાઇબ કરો। ત્યારે આજે આપણે વાત કરીશું કે ગુજરાત સરકાર દ્વારા આજરોજ બજેટ 2024-25 બહાર પાડ્યું છે, તેમાં ખેડૂતો માટે શું છે। ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા ગુજરાતના નાણાકીય વર્ષ 2024-25નું આજરોજ બજેટ રજૂ કર્યું હતું। આજે નાણામંત્રી દ્વારા ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। નાણામંત્રી દ્વારા ગરવી, ગ્રીન અને ગુણવત્ત ગુજરાતના સપના સાથેનું આજરોજ આ બજેટ હોય છે તે રજૂ કરવામાં આવ્યું હતું। નાણામંત્રીએ 3.32 લાખ કરોડથી વધુનું બજેટ વિધાનસભામાં આજરોજ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અન્નદાતાઓની સમૃદ્ધિ માટે કુલ 22,194 કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી હતી। ખાસ વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના બજેટમાં આજરોજ ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા 701 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સિંગ બનાવવા માટે 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 218 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત સહાય આપવા માટે 77 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ 81 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। વધુ ઉત્પાદન આપતી સર્ટિફાઇડ જાતોના બિયારણ વિતરણ માટે સહાય આપવાના હેતુસર સીડ રિપ્લેસમેન્ટ રેટ SRRમાં વધારો કરવા માટે 80 કરોડની જોગવાઈ કરાઈ છે। કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે 56 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટ્સના વાવેતરના વિસ્તારના વધારવા પ્રેરણા માટે અને મૂલ્યવર્ધન કરી તે પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય પ્રચાર પ્રસાર વગેરે માટે 35 કરોડ રૂપિયાની જોગવાઈ આજરોજ કરી છે। આજરોજ ખાસ કરી પ્રાકૃતિક ખેતી માટે પણ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિભાગ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળી કુલ 168 કરોડની જોગવાઈ કરાઈ છે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા 199 કરોડ રૂપિયાની પણ જોગવાઈ કરાઈ છે। તો બીજી બાજુ બાગાયતને લઈ પણ વિવિધ જોગવાઈ કરવામાં આવી છે। સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર, વિવિધ ખેત કાર્યો તેમજ પાક સંગ્રહના માટે 294 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। નવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા તથા કાપણી પછીના વ્યવસ્થાપન માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે 160 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। બાગાયતી ખેત પેદાશોના મૂલ્યવર્ધન અને સંગ્રહ માટેની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે 65 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। મસાલા પાકોના સર્ટિફાઇડ બિયારણ, પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદક વધારવા અને ફળપાકોના જૂના બગીચાઓના નવસર્જન માટે 18 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। બાગાયત ખાતાના રોપ ઉછેર કેન્દ્રોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે 15 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। બાગાયતી પાકોના 5 નવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા માટે 15 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। આદિજાતિ વિસ્તારોમાં મધમાખી પાલકોને મધમાખીની હાઇવ્સ તથા કોલોની પૂરી પાડવાની યોજના હેઠળ 6 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। સરકાર દ્વારા આ વખતે પશુપાલન માટે પણ વિવિધ યોજનાઓ માટે રૂપિયાની જોગવાઈ કરાઈ છે। મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 425 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। ફરતા પશુ દવાખાના તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવા માટે 110 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે અને સહાય પૂરી પાડવા માટે 62 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। ગાભણ તથા વિયાણ થયેલ પશુ માટે ખાનદાન સહાયની યોજના દ્વારા પશુપાલકોને લાભ આપવા 54 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। સરકારી પશુ સારવાર સંસ્થાઓ ખાતે વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી નિઃશુલ્ક
પશુ સારવાર યોજના માટે 43 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. પશુધન વીમા પ્રીમિયમ સહાય માટે 23 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. પાડી વાછરડી ઉછેર યોજના અંતર્ગત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો માટે 11 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓને વિકસાવવા માટે સહાય પૂરી કરવા માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. સહકાર ક્ષેત્રે પણ વિવિધ જોગવાઈઓ આ વર્ષે કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને બેંકો મારફત 3 લાખ સુધીની ટૂંકી મુદતની પાક ધિરાણ KCC મારફત આપવામાં આવે છે. ધિરાણની આ રકમ પર 4% લેખે વ્યાજ સહાય આપવા માટે 1140 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. પશુપાલકો અને માછીમારોને 2 લાખ સુધીના ટૂંકી મુદતના ધિરાણ માટે 4% વ્યાજ રાહત આપવા 75 કરોડની જોગવાઈ કરાઈ છે. ખેતી વિષયક પ્રાથમિક ધિરાણ મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન માટે 46 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. બજાર સમિતિઓને માળખાકીય સગવડોના વિકાસ અને સહાય આપવા કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ 23 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. બજાર સમિતિઓમાં પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે સહાય આપવા માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. સહકારી ખાંડ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ અંતર્ગત 8 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.